તો ભાઈ ઉઠવામાં થઈ ગયું તો આજ મોડું વાગે ગતા 9:52 જોયું તો તડકો ધૂમી ખાર 9 વાગ્યામાં તો ગરમી ચાલુ થઈ ગઈ હતી ને રૂમમાં પથારીને મોબાઈલનું કવર ને લુગડાને તો મારા જેમ તેમ ઉઠતા જોયું ત્યાં કોઈને ધ્યાન જ નહીં દેવાનું. સવારે આપણી કામ કરવાનું હોય પહેલાં ખાવાનું તો લઈ લીધી મેગી લઈને ભાગ્યા બીજે ઘેર ફોરે પૈકી હું નીકળી જાય વેલેરી મેગી બનાવીને ખાઈ લી. બીજે ઘેર આવ્યા તો પહેલાં કામ હતું આપણે નીરેણ નાખવાનું તો હાલો હું નીરેણ નાખી દઉં. એક બ્યુટી આપણી પડી હતી તડકે તો કંઈ એની ઢાળિયામાં મૂકી દઈએ ઠાળી કામ રાખવાનું. અમારે ભાઈ જેટલો અવાજ છે ને અમારો નથી થતો ને એથી વધારે ઝાડવામાં છે ને અમારે શીકલા બેઠા ને એનો થાય. ભાઈ કોફી તો તમે બધા પીતા જ હશે. તમે ક્યારેય મેથીની કોફી પીધી? તો આજે છે ને હું તમને મેથીની કોફી બનાવતા શીખવાડું. પહેલાં છે ને ટોપલીમાં મેથી નાખી દેવાની, દૂધ કે કંઈ નહીં નાખવાનું, એમને ત્યાં સુધી છે ને હાવ બ્લેક ના થઈ જાય ને કાળી ત્યાં સુધી હલાવવાની. પછી તમારે જેટલા જણાને પીવે ને એટલું તમારે દૂધ નાખી દેવાનું. દૂધ નાખીને પછી તમારા સ્વાદ અનુસાર તમારે ખાંડ નાખવાની. આ રીતના તમે એને એક વખત કોફી બનાવીને પીને ટ્રાય કરી. તમે કોફી લેવો ને એના કરતાં પણ સારી કોફી બનશે તો તમારું એક ફોલો આપતા જજો. મળીએ કાલે.